ગાંધીધામમાં સરકારી તંત્ર પોઢી રહ્યું છે અને સ્ટીલ પ્લાન્ટથી 4 થી વધુ ગામોના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે। સાલ્ટ સ્ટીલ પ્લાન્ટથી ગાંધીધામના કીડાણા, ભારાપર સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પરેશાની છે। પ્લાન્ટથી થતા પ્રદૂષણ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને રજૂઆત કરાઈ, પરંતુ સ્થિતિ સુધરી નથી। સ્થાનિક સ્તરે કોઈ નિવારણ ન આવતા કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા હાજલદાદા સેવકગણ, ભારાપર, અંતરજાળ અને શિણાઈના લોકો છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી પ્લાન્ટ પ્રદૂષણથી પરેશાન છે। લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। આ વિસ્તારમાં કેન્સર અને શ્વાસની બીમારીઓ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકોએ કહ્યું। જો હવે સ્થિતિ નહીં સુધરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। આજ 22 વર્ષથી સાલ કંપની પ્રદૂષણ કરે છે અને એટલું પ્રદૂષણ કરે છે કે માણસના આરોગ્યને પણ નુકસાન કરે। જ્યારે જાગીરમાં તો રહી શકે નહીં, બાજુમાં છે એટલે એવી પરિસ્થિતિ છે। એક સ્કૂલોમાંથી ઉપાડીને બીજે લઈ જવી પડી। વારંવાર તંત્રને રજૂઆત કરી છે, જીપીસીસી બોર્ડને રજૂઆત કરી છે કે ઠોસ પગલાં લ્યો, પણ કાંઈ લેવાતા નથી। સાલ કંપનીએ 7 વર્ષ પહેલા એવી બાંયધરી પણ આપેલી હતી કે ભાઈ અમે અમારો પ્લાન્ટ અહીંયાથી ખસેડી લેશું, પરંતુ એના માટે પણ કોઈ કાર્યવાહી થઈ નથી। તો આનો ઉપાય એક જ છે, કાં તો અહીંયાથી પ્લાન્ટ ખસેડવામાં આવે, નહીંતર 8 થી 10 ગામોને પ્લાન કરવું પડે એવી પરિસ્થિતિ છે।